દૈત્યના બે પુત્રો ગંગા કિનારે આવ્યા, દૃષ્ટાંતમય કથા બતાવી. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામ. બોલો, તમે બધા જ રાજા છો, રાજા તરીકે જીવી શકો છો ખરા? આપણે તો કંગાલ ભરી ગયા. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. ભગવાન એકલો એકલો હસે છે. તારી પાસે અનમોલ બે હાથ છે, તારી પાસે અનમોલ બે આંખો છે, તારી પાસે અનમોલ બે કાન છે, તારી પાસે અનમોલ બે પગ છે. આનો ઉપયોગ કર. પણ એ જ્ઞાન નથી તો. હવે એનો કોઈ ભાવ હતો જ તમને નહીં બોલાવવાનો, પણ તોય આપણે ટોપલો લઈ લીધો, આખું મૂડ બગાડી નાખ્યું. એ આનંદ અનુભૂતિ કરવાની. આત્મદેવ રાજા છે, એને બે પત્નીઓ છે. આપણે પણ બે પત્ની છે. કઈ બે પત્ની? સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. જે આપણી અંદર છે. સંસારની પતિ પત્ની અલગ છે. અહીંયા આપણા પર્સનલ આપણી વાત છે. અને તેથી આત્માની પત્ની કઈ? સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. સારો વિચાર અને નબળો વિચાર. સ્વામી વિવેકાનંદ એમ કે છે, વિચાર એ વિચાર નથી, વિચાર એક એટમ બોમ્બ છે, વિચાર એક વિસ્ફોટ છે, વિચાર એક ક્રાંતિ છે, વિચાર એક સર્જક છે. રદ્દીભાઈને વિચાર આવ્યો, ભાગવત કથા કરવી છે, તો કેવું આયોજન થઈ ગયું. વિચાર આવ્યો કે ગામ જમાડવું છે, તો કેટલી દોડાદોડ કરવી પડે, ને પછી બધા કેટલા ખોદણા કાઢત, ને શાકમાં મરચું નતું, મીઠું બરાબર નતું, દાળ આવી હતી, મીઠાઈ આવી હતી. પણ એક વિચાર એવો જાગવો, અનમોલ વિચાર છે કે શ્રીમદ ભાગવત કથા. અને વિચારને સાકાર થતા પર વાર ના લાગે. બાકી આ આયોજનો કરવા માટે લોકો એક વર્ષ પહેલા બુકિંગ કરી દે. બુકિંગ કર્યા પછી એનું આયોજનો કરે, પ્લાનિંગ કરે. પણ આ તો ઈશ્વર કૃપાથી કે અઠવાડિયાની અંદર જ આખું આયોજન સિદ્ધ થઈ ગયું. તો વિચાર સારો. એટલે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. લક્ષ્મી બે કામ કરે છે, કલ્યાણકારી પણ છે અને એ લક્ષ્મી વિનાશકારી પણ છે. કલ્યાણકારી હોય તો આવા સત્કર્મ કરવાનો વિચાર આવે, અને વિનાશકારી હોય તો હાથમાં દારૂની બોટલો પકડવાનો વિચાર આવે. એ સંપત્તિના લક્ષણ બતાવે છે. સંપત્તિ તો આવી ખૂબ, એ વિનાશ કરવા આવી છે કે સર્જન કરવા આવી છે? બસ એના સંકેતો મળે તો સમજી જાઓ. અને કલીના લક્ષણો બતાવશે શ્રીમદ ભાગવતમાં. ક્યાં કલી રહેલો છે? જુગાર એ કલીનું ઘર બતાવે છે, વ્યભિચાર એ કલીનું ઘર બતાવે છે, મદિરા એ કલીનું ઘર બતાવે છે, અનીતિ એ કલીનું ઘર બતાવે છે, અધર્મ એ કલીનું ઘર બતાવે છે. વિચાર જો આપણા ઘરમાં કલી આવ્યો નથી ને, અને આવ્યો હોય તેને અટકાવી દો. સમાજને, સંતાનોને એવા સંસ્કારોનું સિંચન કરો, સાચા માર્ગદર્શન લઈ જાઓ, સાચા સત્સંગના રાહ તરફ લઈ જાઓ, કે બગડેલો દીકરો ફરી પાછો સુધરીને સાચા માર્ગ તરફ જાય. કારણ વ્યસન એટલે વિનાશ છે. એ પરિવારનો વિનાશ છે, શરીરનો વિનાશ છે, સંપત્તિનો વિનાશ છે. સમાજને સાચા માર્ગ તરફ જે વાળવાની જરૂર છે.